ભક્ત કવિ બાપાલાલ ભક્ત નરસિંહ મહેતાના જીવનના એક પ્રસંગને પોતાની કલમે વર્ણવતા કહે છે, ભક્ત નરસિંહ મહેતાના ઘેર એક પુત્ર અને એક પુત્રી થયા. ઉંમર લાયક થતાં બંનેને પરણાવ્યા, પણ થોડા જ સમયમાં પુત્રનું અવસાન થયું. એ જ સમયગાળામાં કુંવરબાઈને શ્રીમંત આવ્યું. કુંવરબાઈના સાસરિયા ધનવાન અને શ્રીમંત હતા, એટલે ખૂબ જ અહંકારી. પોતાને શ્રીમંત આવ્યું હોવા છતાં સાસરિયામાંથી કોઈએ પોતાના પિતાને આવા મંગલ પ્રસંગે કંકોત્રી સરખીએ લખી નહીં. તેથી દુઃખી થઈને કુંવરબાઈએ સામે ચાલીને પોતાના સાસુને કહ્યું કે બાઈજી, તમે ખીજાઓ નહીં તો એક વાત કહું. સાસુ કહે, બોલો, શું કહેવું છે? આપણા ગોર ખોખલા પંડ્યાને કંકોત્રી લઈ જુનાગઢ મોકલો ને. કુંવરબાઈએ બીતા બીતા કહ્યું, પિયરમાં હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું નહોતું. ભાઈ પણ મોટો થઈ પરણીને મૃત્યુ પામ્યો. એની પાછળ માં પણ સ્વર્ગે સિધાવ્યા હતા. બાકી રહ્યા હતા એક પિતા. એમને મન તો હરિની ભક્તિ સિવાય બીજું કાંઈ કાર્ય કરવા જેવું હતું નહીં. નહીં ખેતી કે નહીં વેપાર, એટલે ઘરમાં દરિદ્રતાનો પાર નહીં. ઘરમાં ખાવાનું છે કે નહીં એની પણ એમને ચિંતા નહીં. અને તોય એમના ઘેર સાધુ સંતોના ઉતારા હોય. આવા ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં માન પણ શું હોય, અને સાસરિયા પણ કેવા. એમની શ્રીમંતાઈ અને પ્રતિષ્ઠાનો પાર નહીં. શ્રી રંગ મહેતા જેવા ખમતીધર નાગરનું ખોરડું. એટલે કુંવરબાઈના શ્રીમંત પ્રસંગે નરસિંહ મહેતાને આમંત્રણ આપવાનો કોઈને વિચાર પણ ના આવ્યો. એમને તો એમ કે આવા ભૂખડી બારજ જેવા ભગત પાસેથી વળી મામેરાની શી આશા. ઉલટું આવા ગરીબ હગાની હાજરીથી આપણી ફજેતી થશે. પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે? એણે ઓશિયાળે મોઢે સાસુ આગળ પિતાને બોલાવવાની વાત કરી ત્યારે સાસુએ તો પહેલાં તો એવો જ જવાબ આપ્યો કે વહુ, તમે ગાંડા થયા છો કે શું? તમારા મા મરી ગયા ત્યારથી જ તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો. પણ બાઈજી, મારા પિતા તો છે ને. કુંવરબાઈએ રડમસ અવાજે કહ્યું, કોણ? સાસુ તિરસ્કારથી બોલ્યા, તમારા પિતા જે આખો દિવસ મંજીરા વગાડીને ગાયા કરે, નાચી કૂદીને પેટ ભરે, એ હું મામેરું કરશે? એમના લીધે તો અહીં તમારા સસરાની આબરૂ જાય ને. એવા વેવાય ન આવે એ જ સારું. પોતાના દેવ જેવા પિતાની આવી નિંદા સાંભળીને કુંવરબાઈની આંખમાંથી દડ દડ આંસુડાની ધાર થઈ. પછી રડતા સાદે બોલ્યા, આવું ગમે તેવું શું બોલતા હશો બાઈજી? ગરીબ થયા એટલે હગા મટી ગયા? પછી ડૂસકું ખાઈને એણે કહ્યું, અહીં આવશે તો અમને બાપ દીકરીને મળવાનું થશે. કુંવરબાઈના આવા વચનો સાંભળીને સાસુને દયા આવી. એણે પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકોત્રી મોકલવાનું નક્કી કર્યું. શ્રી રંગ મહેતાએ તરત જ નરસિંહ મહેતાને પત્ર લખ્યો અને ખોખલા ગોરને બોલાવી પત્ર એના હાથમાં આપી જુનાગઢ જવાનું કહ્યું. આ સમાચાર સાંભળીને કુંવરબાઈના આનંદનો કોઈ પાર નહોતો. એમણે ગોરને કહ્યું કે ગોર મહારાજ, મારા પિતાના ઘેર તમારે 2 દિવસ રોકાજો અને એમને સમજાવીને કહેજો કે સારું એવું મામેરું લાવે, સાથે પૈસા ટકાએ લાવે, જેથી આપણી અહીં આબરૂ રહે અને મારે સાસરિયાના મેણા ટોણા સાંભળવા ના પડે. અને એમને કહેજો કે જો આ અવસર ખાલી જશે તો મારા માથે આખા જન્મારાનું મેણું ચોંટશે. નાગરી નાતમાં આપણી હાંસી ન થાય એવું કરજો. તમારે માથે તો ભગવાન બેઠા છે. પોતાના બારણે ગોરને આવેલા જોઈ નરસિંહ મહેતાએ એમનો પ્રેમથી આદર સત્કાર કર્યો. ગોર દાદાએ શ્રી રંગ મહેતાનો પત્ર આપ્યો અને કુંવરબાઈનો સંદેશો પણ સંભળાવ્યો. નરસિંહ મહેતા તો મનમાં બોલ્યા, અરે ભગવાન, ઘરમાં ફૂટી કોડી પણ નથી અને પુત્રીનું મામેરું શી રીતે કરીશ? પછી જાણે પોતાની સામે જ ભગવાન ઊભા હોય એમ મનમાં બોલ્યા, હે કૃષ્ણ, તમે તમારી સગવડમાં રહેજો. પછી એમણે ગોર દાદાને ભોજન કરાવી દક્ષિણા આપી વિદાય આપતા કહ્યું, ત્યાં જઈને કહેજો કે નરસિંહ મહેતો મામેરું લઈને વેળાસર આવી જશે. ગોર દાદા ગયા એટલે નરસિંહ મહેતાએ પોતાના સગા સૌ વૈષ્ણવ સંતોને બોલાવ્યા અને કહ્યું
કુંવરબાઈને મામેરાનો પ્રસંગ આવ્યો છે એટલે આપણે સૌએ મામેરું લઈને જવાનું છે. પછી તો મહેતાજીનો સંઘ મામેરું ભરવા ચાલ્યો. કોઈની પાસેથી એક જૂનું ગાડું લઈ આવ્યા અને સાથે 10-20 વૈરાગીઓ અને 3 વૈરાગણો. સૌએ કંઠમાં હાર પહેર્યા હતા. હાથમાં તાંબાની ડાબડીમાં કૃષ્ણની મૂર્તિ. ગાડાની પાછળ એક મોટો કોથળો બાંધ્યો હતો. એમાં ભજન કરવાના વાજિંત્રો ભરેલા હતા. ગોપીચંદની ગાંઠડી અને તુલસી કાષ્ટ પણ ઠાંસીને ભર્યા હતા. બસ મામેરાની સામગ્રીમાં એ ઉપરાંત મંજીરા અને કરતાલ હતા. ગાડું ધીરે ધીરે આગળ વધવા લાગ્યું. સૌ સાધુ સંતો રામકૃષ્ણની ધૂન બોલાવતા ઘડીકમાં ગાડામાંથી ઉતરે અને ઘડીકમાં બેસે. આખરે નરસિંહ મહેતા કુંવરબાઈના ગામ પહોંચ્યા. આખું ગામ આ વિચિત્ર મામેરિયાને જોઈ હસવા લાગ્યા અને મશ્કરી કરવા લાગ્યા. મહેતાજી મામેરું ભારે લાવ્યા લાગે છે. ગાડાની પાછળ બાંધેલો કોથળો દેખાડીને કોઈ બોલ્યું. આમાંથી પહેરામણીમાં મહેતાજી દરેકને એક માળા આપશે. નરસિંહ મહેતાના આવ્યાના ખબર મળતા જ શ્રી રંગ મહેતા ઉતાવળા આવીને સામે મળવા ગયા. કુંવરબાઈએ પિતાના આગમનના સમાચાર જાણ્યા એટલે વહેલા એમને મળવા જવા માંડ્યા. ત્યાં તો નણંદ હસીને બોલ્યા, ઓહો, આ તે શું હેત વરસી રહ્યું છે બાપ દીકરીને? અરે તમારો બાપ અમારી ફજેતી કરવા આવ્યો છે. 7 પેઢીનું નામ બોળવા બેઠો છે. એવા બાપ કરતા તો નબાપા હોય એ હારું. નણંદના આવા કડવા વેણ સાંભળી કુંવરબાઈ બોલ્યા, આવડો ગર્વ શાને કરો છો બાઈ? મારો બાપ ભલે ગરીબ રહ્યો, આજે એ મારા ઘેર આવીને મને એક કાપડું એ આપે તો મારે મન એ હોનાનો ડુંગર છે. સમજ્યા? તમારે જે બોલવું હોય તે બોલો. આમ કહીને કુંવરબાઈ ઝપાટા બંધ પોતાના પિતાને મળવા આવી પહોંચ્યા. પિતા પુત્રી પ્રેમથી મળ્યા. નરસિંહ મહેતાએ કુંવરબાઈના માથે હાથ ફેરવતા કહ્યું, મામેરાની જરાય ફિકર કરતી નહીં બેટા. શ્રી હરિ આપણી સહાય કરશે અને એ જ મામેરું ભરશે. પણ કુંવરબાઈએ નજર નાખી તો મામેરાની એકેય સામગ્રી પિતા લાવ્યા ન હતા. એને સાસુ અને નણંદના મેણા યાદ આવ્યા. એને ખૂબ ઓછું આવ્યું. માતા જો જીવતી હોત તો એણે આવું ના થવા દીધું હોત. મા વિના દીકરીની કાળજી બીજું કોણ રાખે? કુંવરબાઈની આંખમાં આંસુ આવ્યા. અરે રે, હવે આપણી લાજ કેમ રહેશે? પિતાજી, તમે વિચાર તો કરો. તમે નથી મોડ લાવ્યા, નથી કુમકુમની પડી લાવ્યા, નથી માટલી લાવ્યા, નથી ચોળીનો એક કકડોય લાવ્યા. મેં એમને એમ સીધા હાલ્યા આવ્યા? મારી મા હોત તો આવું ન થાત. અરે પિતાજી, આવો ઉપહાસ કરાવવા તમે કેમ આવ્યા? અને સાથે આ વૈરાગીઓને લાવવાનું કંઈ કારણ? અને શંખ, કરતાલ, મંજીરા, માળા, ઢોલક એ તે કંઈ મામેરું કરવાના ઢંગ છે? એના કરતાં તમે અહીંથી જતા રહો. એમ કહી કુંવરબાઈ ધ્રુસકે રડવા લાગ્યા. નરસિંહ મહેતાએ ફરીથી દીકરીને માથે હાથ મૂકી અને કહ્યું, બેટા કુંવરબાઈ, શું કરવા દુઃખી થાય છે? હું કહું છું ને કે મામેરું શ્રી હરિ ભરશે. જાઓ, ઘેર જઈને સાસરિયાને કહેજો કે જેટલી વસ્તુ જોઈએ તેટલાની યાદી કરીને મોકલાવે. જાઓ બેટા. પિતાનો સંદેશો જ્યારે કુંવરબાઈએ સાસુને સંભળાવ્યો તો સાસુએ મુખ મરણીને કહ્યું કે નાહકની શા માટે એવી માથાફોડ કરવી? મહેતાજી શું આપવાના છે? એના ઢંગ જ જુઓ ને, છે આપે એવા. પણ પાસે કુંવરબાઈના વડ સાસુ બેઠા હતા. એણે કટાક્ષથી કુંવરબાઈની સાસુને કહ્યું, અરે મોટી વહુ, તમે તો કાંઈ જાણતા જ નથી. મહેતા તો વૈષ્ણવજન છે. અરે બાઈ, જેને સામળિયા સાથે સ્નેહ હોય એને શેની ખોટ હોય? તમારે મનગમતી પહેરામણી માંગો, બધું એ તમને મળશે. કુંવરબાઈને આપો કાગળ અને લખાવો હું જે કહું તે. નરસિંહ મહેતા જેવો વેવાય આપણે આંગણે આવ્યો છે. લખો, હું લખાવું તે. કુંવર વહુ, લખો. લખો રે લખાવું તમને કુંવર વહુ, બાપ છે રાખને રાખડી તું રે કુંવર વહુ. મારી મોટીને
પૈસાનો મદરે ન કરો તમે, ખદા ખદરે કુંવર વહુ, કુવાડી સરખા એના બોલ રે કુંવર વહુ, હું તો બેઠી બેઠી કરું તોલ રે કુંવર વહુ. લખો કુંવર વહુ. કંકુ 5.25 શેરને અને ફળનો નહીં પાર, શુકનમાં શું ઓચરું, જોઈ શ્રીફળ 7,000 કુંવર વહુ. લખો રે લખાવું તમને કુંવર વહુ. આમ વડ સાસુ લખાવે છે. મહેતાને કહેજો કે સાસુ માટે સોનાના તારવાળી 6 સાડી, ગામ આખાને રેશમના ધોતિયાની પહેરામણી, જેઠ જેઠાણી દિયર દેરાણી માટે હોનાના દાગીના, નણંદ નણદોય માટે હોનાના ઘરેણા હીરાથી જડેલા, તમારી શક્તિ પ્રમાણે રોકડા રૂપિયા, અને આમ હૈયું થથરી જાય એવી યાદી કુંવરબાઈની વડ સાસુએ લખાવી. પછી બોલ્યા, આપણે તો ઘરડા કહેવાય, જે સાચું છે એ લખાયું છે. વળી તમારો બાપ તો ગરીબ માણા, એને આનાથી વધારે શું લખાવાય? ત્યાં બાજુમાં નણંદ તિરસ્કારથી બોલી, હા હા દાદીમાં, હવે આપણા બધાયના કોડ પૂરા થવાના. પછી દાજ કરીને બોલી, એના કરતાં તો 2 મોટા પથ્થર સાથે સાથે લખાવી દો ને, જે મહેતાથી અપાય. પહેરામણીની યાદીનો કાગળ લઈને કુંવરબાઈ ધ્રુજતા ધ્રુજતા પિતા પાસે ગયા. હાય હાય, ડોશીએ તો દાંટ વાળ્યો, વડ સાસુ તો મારી ખરેખર વેરણ થઈ, એમ મનમાં બબડતી આંખના આંસુ છુપાવી મહેતા પાસે જઈને એણે કહ્યું, પિતાજી હવે શું થશે? મોટા લખેશ્રીથી પણ પૂરું ના પડે એવું વડ સાસુએ લખાયું છે. અરે રે, હવે મારું શું થશે? તમારા જેવા સાધુજનને દુઃખ દેવા જાણે મને શ્રીમંત આવ્યું છે પિતાજી, એમ કહી કુંવરબાઈ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. ડોશીએ તો 1000 સોના મહારો માગી છે, અને કપડાં લતાનો તો કોઈ પાર જ નથી. પિતાજી તમે પાછા જતા રહો, અહીં રહેશો તો રહી સહી આબરૂ પણ જતી રહેશે. ના દીકરી ના, મહેતાજીએ કુંવરબાઈને આશ્વાસન આપતા કહ્યું, તું એમાં ગભરાય છે શા માટે? સારું થયું ડોશીએ આટલું બધું લખાયું. રડ નહીં બેટા, મારો શામળિયો બધું પૂરું કરશે, એને ત્યાં શેની ખોટ છે? પછી એ પૂરી શ્રદ્ધાથી બોલ્યા, ઘેર જા બેટા, ભગવાન પર ભરોસો રાખજે. મંડપમાં સમસ્ત નાગર જ્ઞાતના નર નારીઓ એકઠા થયા છે. પુરુષો ઉત્તમ વસ્ત્રો પહેરીને પધાર્યા છે. સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શણગાર ધારણ કરીને પધાર્યા છે. ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાલ વગાડતા હરિગુણ ગાતા ગાતા આવ્યા. સાથે વૈરાગીઓ અને વૈરાગણો પણ તિલક અને તુલસી માળા ધારણ કરીને ભગવાનના ગુણગાન ગાઈ રહ્યા છે. મહેતાજીએ ગદગદ કંઠે ગાવા માંડ્યું, હે નંદકુમાર, તું મારી સહાય કરજે. હે પ્રભુ, કુંવરબાઈ તો તારી પુત્રી છે, એ તારા આશરે છે. હે કૃપાનાથ, હવે વેળા વીતી જાય એ પહેલાં તમે આવો મારા નાથ, અને નહીં આવો તો હે કૃષ્ણ, એમાં મારી નહીં તમારી લાજ જવાની છે. અને ભક્તની ભીડ જોઈને ભગવાન શ્રી હરિ એમની વહારે ધાયા. કોઈ મોટા વણિક વેપારીનું રૂપ ધારણ કરીને ભગવાન પધાર્યા, અને શ્રી લક્ષ્મીજી શેઠાણી થયા. સાથે નંદ સુનંદ અને ગરુડે પણ વાણોતર બનીને માથે વસ્ત્રોની ગાંસડીઓ ઉપાડી. પછી સોના રૂપે ઘડાવેલી અને હીરા મોતીએ જડાવેલા ગાડામાં બેસીને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણ આવી પહોંચ્યા. આખી નાગરી નાથ આંખો ફાડીને જોઈ રહી. પછી તો પ્રભુ ધીર ગંભીર ચાલે મંદ મંદ સ્મિત કરતા મંડપમાં પધાર્યા. 14 લોકના નાથ
પોતાના ભક્તની ભીડ ભાંગવા વેપારીના વેશે ખુલ્લા પગે આવી પહોંચ્યા. માથે સુંદર પાઘડી બાંધી છે, વસ્ત્રો પર કેસરના છાંટણા કર્યા છે, કાને હીરા જડિત કુંડળ ધારણ કર્યા છે, કાનમાં લેખણ ભરાવેલી છે અને નામ રાખ્યું છે દામોદર દોશી. બંને હાથે માલી મુક્તાથી જળકારા મારતી વીંટીઓ વાળી આંગળીઓ વડે એમણે ખેસના છેડા પકડ્યા છે અને હળવે હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા. પાછળ રૂપના અંબાર સમા લક્ષ્મીજી કમળા શેઠાણી ચાલતા હતા. આખી સભા એમના જોઈને અવાક થઈ ગઈ. આવું રૂપ, આવું તેજ, આવા શણગાર! દાસ દાસીઓથી વીંટળાઈને બંને પોતાની સામે આવતા જોઈને મહેતાજી સમજી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણે 56 કરોડનું મામેરું ભર્યું અને પોતાના ભક્તની લાજ રાખી.